जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत छे तमारू मारी यूट्यूब चेनल सनातन भक्ति में। मित्रों, आज गुरुवारनो दिवस छे। गुरुवारना दिवसे साई बाबाना व्रत करवानो महिमा हिंदू धर्म में विशेष ज छे। मानवामां आवे छे के दर गुरुवारना दिवसे साई बाबानी पूजा करवाथी, तेनुं व्रत करवाथी साईनी कृपा सदाय तेना भक्तों पर रहे छे। तो मित्रों, आजना विडियोमां आपणे साई बाबाना व्रतनी पूजा विधि तथा साई बाबाना व्रतनी कथा सांभळीशुं। जय साई बाबा। मित्रों, आपणे गुरुवारे करवानी साई बाबाना व्रतनी पूजा विधि जोईए। साई बाबानी पूजा अत्यंत सादगी अने सरलता साथे करवामां आवे छे। गुरुवारे सवारे स्नान कर्या पछी साई बाबानी सामे व्रत संकल्प करो, पीड़ा वस्त्रों पहेरो अने बाबानी पूजा करो, कारण के पीळो रंग साईने वधु प्रिय छे। पूजा स्थान पर एक चौकी पर पीळुं कपड़ुं पाथरीने तेना पर साई बाबानी तस्वीर स्थापित करो। बाबाने रोली, चोखा अने पीळा फूल चढ़ावो। घीनो दीवो प्रगटावीने साई बाबाना व्रतनी कथा वाचो। साईनाथने पीळा रंगनी मीठाई अर्पण करो। खीचड़ीनो भोग साई बाबाने खूब ज प्रिय छे। हवे आरती करो અને બધા લોકોમાં પ્રસાદ વહેંચો। આ દિવસનું વિશેષ મહત્વ છે। તમે ગરીબોને ભોજન અને કપડાં દાન કરી શકો છો। સાંજની વિશેષ વિધિ નજીકના કોઈ પણ સાઈ મંદિરમાં સાંજે જઈને બાબાના દર્શન કરવા। સાઈનાથની સન્મુખ બેસીને 11 મુખવાળો દીવો પ્રગટાવવો। શ્રી સાઈ ચાલીસાનો 3 વાર પાઠ કરવો। માન્યતા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ સાઈ બાબાનું વ્રત એકવાર શરૂ કરે છે તો તેણે 9 ગુરુવાર સુધી તે વ્રત કરવું જોઈએ। મિત્રો, હવે આપણે શ્રી સાઈ બાબાના વ્રતની કથા સાંભળીશું। જય સાઈ બાબા। વિજયભાઈ અને સુનીતાબેન શહેરમાં રહેતા હતા। તેમને એકબીજા માટે ખૂબ જ લાગણી હતી, પણ વિજયભાઈનો સ્વભાવ કજિયાળો હતો અને બોલવાનું તેમને ભાન રહેતું નહીં। આડોશી પાડોશી તેમના કકડાટથી ત્રાસી ગયા હતા। સુનીતાબેન ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રી, ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ રાખતી અને મૂંગે મોઢે સહન કરતી। ધીમે ધીમે તેમના પતિનો ધંધો પણ નબળો પડી ગયો। કમાણી કંઈ થતી नहीं, आखो दिवस घरे रहता, तेथी तेमनो स्वभाव चीड़ियो पण थई गयो हतो। एकवार बपोरनो समय हतो। एक वृद्ध साधु महाराज बमणे आवी उभा रह्या। मोढा उपर गजबनुं तेज हतुं। तेमणे दाळ चोखानी मांगणी करी। सुनीताबेने दाळ चोखा आप्या अने 2 हाथथी नमन कर्या। तेमणे कह्युं के साईं सुखी राखे अने सुनीताबेन बोल्या, महाराज सुख नसीबमां ज नथी अने पोताना दुखो कही संभळाव्या। महाराजे श्री साई बाबाना व्रत विषे वात करी। 9 गुरुवार नकोरडा अथवा फळाहार करवू अथवा एकटाणुं करवू, बने तो 9 गुरुवार साई बाबाना मंदिरमां दर्शन करवा अने घरमां साई बाबानी पूजा करवी। 9मा गुरुवारे साई व्रतनुं उजवणुं करवुं, तेमां 5 गरीबोने जमाडवा, भोजन आपवुं। साई व्रतनी चोपड़ीओ 5, 11, 21 यथाशक्ति लोकोने भेंट आपवी, तेथी बधी मनोकामना पूर्ण थाय छे। आ व्रत कलियुगमां चमत्कारिक व्रत छे। ते दरेकने फळिया विना रहेतुं नथी, पण साई बाबा पर श्रद्धा राखवी जरूरी छे। ते माटे धीरज राखवी। साईनाथनी चोपड़ीओ लोकोने आपी जे साई महिमा फैलावशे तेनी दरेक मनोकामना पूर्ण थशे। सुनीताबेने पण गुरुवारનું વ્રત લીધું। 9મા ગુરુવારે ગરીબોને ભોજન આપ્યું। સાઈ કથાની ચોપડીઓ ભેટ કરી, તેથી તેમના ઘરમાંથી કકડાટ દૂર થયો। ઘરમાં ખૂબ સુખ શાંતિ થઈ ગઈ। વિજયભાઈનો સ્વભાવ જ બદલાઈ ગયો અને તેમનો ધંધો ફરીથી ચાલતો થયો। જે થાય છે, કુળ સુખ સમૃદ્ધિ વધી ગઈ। બંને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા।
એકવાર સુનીતાબેનના પાટણથી બેન અને બનેવી આવ્યા. તેમણે કહ્યું કે તેમના બાળક ભણતા નથી અને નાપાસ થાય છે. સુનીતાબેને નવ ગુરુવારનું વ્રત કહી સંભળાવ્યું. સાંઈબાબાના ભક્તિથી વિદ્યા અભ્યાસ કરી શકાશે. સાંઈબાબા પર વિશ્વાસ રાખવો. સાંઈ દરેકની સહાય કરે છે અને તેમની બહેને એ વ્રત વિશે જરૂરી વિગતો જણાવવા કહ્યું. સુનીતાબેને કહ્યું, ગુરુવારે નકોરડા કરવા, તેમાં દૂધ, ફળ, મીઠાઈ ખાઈને પણ કરી શકાય અથવા એકટાણું કરીને પણ થઈ શકે. અને 9 ગુરુવાર સાંઈબાબાના મંદિર દર્શન માટે બને તો જવાનું કહ્યું. આ વ્રત સ્ત્રી પુરુષ બાળક કોઈ પણ કરી શકે છે. 9મા ગુરુવારે ગરીબોને ભોજન આપવું. સાંઈ કથાની ચોપડીઓ સગા સંબંધી, આડોશી પાડોશી કે કોઈને પણ આપી શકાય. 9 ગુરુવાર સાંઈ ફોટાની પૂજા કરવી, પીળું ફૂલ, ધૂપ, અગરબત્તી વગેરે કરવા. સાંઈબાબાના નામનું સ્મરણ કરતે રહેવું. પછી પ્રસાદ ધરાવી આરતી કરવી. સાંઈ વ્રત કથા કરવી. તેમના બહેન રેખા થોડા દિવસમાં જ પાટણ ગયા. પછી તેમનો પત્ર આવ્યો કે એમના બાળકો પણ સાંઈ વ્રત કરવા લાગ્યા છે અને હવે ઉજવણું કરી વ્રતની ચોપડીઓ તેમને તેમની ઓફિસમાં બધાને આપી હતી અને તે વિશે લખી જણાવ્યું કે તેમના બહેનપણી ચારુબહેનની દીકરીના લગ્ન સાંઈ વ્રત કરવાથી સારા ઠેકાણે થઈ ગયા. તેમજ તેમના પડોશીનો દાગીનાનો ડબ્બો ગુમ થયો ગયો હતો. તે 2 મહિના પછી દાગીનાનો ભરેલો ડબ્બો કોઈ પાછું મૂકી ગયું હતું. તેવો અદ્ભુત ચમત્કાર થયો. જય સાંઈબાબા. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.